હું માર્ચ મહિનાની અંદર ત્રીજા મહિનામાં બિયારણ લાવ્યો હતો મગનું મોરખલાથી ક્રી સુપર વેરાયટીનું નામ. એ મગ બિલકુલ બોગસ બનાવટી જેવા જ લાગે છે મને. એની પર કોઈ ફાલફૂલ નથી આવતો અને પીળા પડી ગયા. ઉગતામાં 10 દિવસમાં પીળા થયા. અત્યારે 2 મહિનાનો માલ થયો છે, એની પર કશું લાગતું નથી. ખર્ચ, દવા, ખાતર, ટ્રીટમેન્ટ, પાણી બધું ચાલુ છે. અને અમે રજૂઆત કરીએ છીએ બિયારણવાળાને કે ભાઈ બી કમાવું થયું, બીજા બિયારણમાં નથી, મારા બીજા માલમાં નથી, બીજા ખેતરોવાળા નથી. તો પછી એ કે અમે કંપનીવાળાને જણાવીએ. કંપનીવાળાને ના જણાવે તો મને નંબર મળ્યો. હું નંબર કર્યો, કારણ કે આ લોકો ટોલ ફ્રી નંબર આપે છે પેકિંગ ઉપર. તો એ કે હું અમેરિકા છું અને તમે એમ કે એ થેલીમાંથી મગ નીકળ્યા કે નહીં કે. મેં કહ્યું મગ નીકળ્યા. તો કે પછી તો હવે શું રજૂઆત કરો છો તમે? કહો કે અમારે તો નુકસાન જોવે, આ ખેતીનું આટલું બધું એ નુકસાન થયું તેનો વળતર આપો. ખેતીવાડી ખાતાવાળા અમારી પડખે આવે, એ બિયારણવાળાને શોધે સાચું ખોટું શું છે અને અમને કંઈક આર્થિક રાહત થાય. નકલી બિયારણ જ છે એને તમારે સાબિત કરવું પડે, કારણ કે આ નકલી ના કહી દઉં કે ઉપર સિંગફાલ ના આવતો હોય, પીળા પડી જાય તો. અને 100% નહીં, 1000% પીળા. એક છોડ તમારો સારો ના આવે. અમે 10-10 વીઘાના પ્લોટ વાયા છે. એક વીઘાના 6-6 હજાર રૂપિયાનો અત્યારે 60,000 70,000નો ખર્ચ થઈ ગયો. જમીન ભાડું તો અલગ, એની પર કશું મળતર આવવાનું નથી. તો તંત્ર આ માટે તપાસ કરે. મારું નામ મુકુંદભાઈ પટેલ, તોતર માતા ગામ, ઉચાકલમ MP વસાહતનો રહેવાસી છું. એ સુપર બિયારણ લાયેલા છે અને માર્ચ મહિનામાં વાવેતર છે. અને જે અઠવાડિયે કે 10 દિવસમાં ખબર પડી કે આ પીળા થાય છે, તો અમે દવા દારૂ તો અમારી ચાલુ રાખી કે ભાઈ સુધરી જશે એમ. એના કારણે કે તો નહીં સુધર્યા અને આ જે પાક બગડતો જાય છે. તો અમે કીધું કે ભાઈ તમે બિયારણ અમને આપ્યું, એ બિયારણ થોડુંક એવું લાગે છે, તો અમને તમે ખેતરમાં જઈને આંટો મારો, જુઓ, તપાસ કરો કે કેવું છે. તો એ કશું કંઈ ધ્યાન આપતા નથી અને એ સામેવાળાને ફોન કરે છે, PB સુપરવાળા જે ડીલર હશે કે સાહેબ ગમે તે હશે, એમને ફોન કરે છે કે એ ફોન ઉપાડતા નથી, જવાબ નથી આપતા. શું કરીએ? તો અમે પછી તમારી આ જે મદદ માગી એની મદદથી આગળ જાય અને અમને નુકસાનનું વળતર મળે, એ અમારી આશા છે. મારું નામ સુનિલભાઈ કાલુભાઈ ઇસ્કે. મેં PB એસોસિએટનું PB સુપર કરીને મગનું બિયારણ જે વેચેલું છે એ ખેડૂતોને આપેલું છે. લગભગ 5 થી 6 ખેડૂતોને આપેલું છે. એમના ખેતરમાં મગ પીળા પડી ગયા છે. હવે એ ખેડૂત એવું કહે છે કે અમને નકલી બિયારણ આપ્યું, પણ બિયારણ અમે જે બિલથી લીધું છે અને બિલથી વેચેલું છે, બરાબર. હવે એમાં એવું હોઈ શકે કે બિયારણ યલો મોઝેક ટોલરન્સ ના હોય, સીડ વીક હોય અને એના લીધે વાયરસ આવી શકે. ખેડૂતોએ ટ્રીટમેન્ટ બરાબર કરી હોય, ના કરી હોય, એ ખેડૂત ઉપર છે. એના લીધે બી વાયરસ આવી શકે છે. મેં બિલ જે ખેડૂતોને પાકા આલ્યા છે સામે મેં બિલ લીધેલું છે. હા, તો એ મેં કીધું ને કે એમાં બિયારણ વીક હોય, બિયારણ જે યલો મોઝેક ટોલરન્સ ના હોય. આજે અમે 5-6 વર્ષથી આ બિયારણ વેચતા હતા, એમાં આ પ્રોબ્લેમ નહોતો આવતો. આ 6ઠું કે 7મું વર્ષમાં એમાં પ્રોબ્લેમ આવ્યો છે. તો એની વેરાયટી એ વીક પડી હોય, એના લીધે એને ઉપર એટેક થયો હોય વાયરસનો. યલો મોઝેક વાયરસ લગભગ બધા ખેડૂતોને આવી ગયેલો છે. હાર્દિક પટેલ, કૃષ્ણા ટ્રેડર્સ, મોરખલા.